મોર્નિંગ દોસ્તો, જય માતાજી, જય રખા દાદાજી મેલેડીમાં. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વિજયભાઈના ઘરે છીએ, તો આજે આપણી વાડીએ પણ જવાનું છે. તો જો આ ગા માતા છે, ગા માતાને એક વાસુડ આવ્યું, કાલના વ્લોગમાં તમે જોયું જ હશે, અને ન જોયું હોય તો જોઈ લેજો. કાંઈ હું આવ્યો તો વિજયભાઈના ઘરે, તો ગા માતા છે ને આ નાનું એવું વાસડું છે. તો બસ આપણે વિજયભાઈનું ઘર છે, તો અહીં બધા બેઠા છે. હવે આપણે નીકળવાની તૈયારીમાં જ છીએ, પણ હજી જો પરેશભાઈ ને બધા અહીં પાણી પીવે છે. પાણી પીને નીકળવાનું છે. તો પરેશભાઈ ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ પરેશભાઈ કહી દીધું છે. આ બાજુ સાગરભાઈ પણ બેઠા છે. તો આ બેઠા છે હે અપન પાણી પીતા. તો આ વિજયભાઈનું ઘર જ છે. તો હવે અમે નીકળશું અહીંથી. તો નીકળી. તો દોસ્તો આપણે વિજયભાઈના ઘરેથી નીકળ્યા, રસ્તામાં રેલગાડી આવી ગઈ. તો રેલગાડી જોઈને ઘડી ઉભા રહી ગયા. હવે ડાયરેક્ટ જવાનું છે સાવરકુંડલાની વાડીએ. તો વાડીએ જઈને તમને મળું. તો જો આ રેલગાડી ગઈ. તો આપણે દોસ્તો પહોંચી ગયા છીએ આપણા વાડીએ. તો તમને બતાવી દો, આપણી વાડીએ પહોંચી ગયા છીએ. આપણે ગામમાંથી નથી આવ્યા, પણ આપણે વાકુના ધારથી આવ્યા છીએ. વાકુના ધાર એટલે આપણે ડાયરેક્ટ અહીંથી જતા ને ઓલા પણ કામ કરવા. ભલોક ન જોઈએ તો જોઈ લેજો. અહીંથી આમ જતા ટેમ્પો લઈને. તો અહીંયાથી આવ્યા છીએ, હાલીને આવ્યા છીએ. તો ઘરે પહોંચી ગયા છે. અમારા મમ્મીની બધા ક્યાં લાગે છે દાડીએ, કોઈ છે નહીં ઘરે. તો હવે પરેશભાઈ ફોન મૂકે છે ચાર્જિંગમાં. તો કાંઈક જમવાનું બનાવેલું હોય તો જમી લેવી. આ કોડ બગડી ગયેલો છે. એક નવો કોડ છે ને અમારો બગડી ગયો છે. તો એક જ લાવો છે આજ. એક નવો લેતા છું તો થઈ જશે ને. અમે જૂનો કોડ છે ને એમાં 2 ભાઈ ચાર્જિંગ કરી વારાપતિ. વાડીમાં કરવું પડે અત્યારે. અમારે એક જ ડટ્ટો છે અહીંયા અને 3 મોબાઈલ છે. તો ચાર્જિંગ કરી નાખી. એક ડટ્ટામાં 3 મોબાઈલ. એટલે મારો ભાઈ હાજે મેકી દે એટલે 100% થઈ જાય. મારે તો હાજે મેકી જ દેવાનો, 100% થઈ જાય. એટલે પછી રાતે કોઈક બદલાવી નાખે ઊભા થાય એટલે. તો બસ આપણે જમી લઈ અને બતાવું જમવામાં શું છે એ બતાવું. બના રહેજો. આમાં કાંઈક હરિંગોને હિંગોને બટેટા અને વાયલોળ ને એવું બધું મિક્સમાં શાક બનાવેલું છે. ને આ છે ગરમ ગરમ રોટલી. આ પરેશભાઈ ડાયરેક્ટ હવે ભાણા કરી નાખે. ગરમ નહીં હોય. હા ભાઈ, તો ગરમ નથી એટલે થોડીક ઠરી ગઈ છે. બપોર થઈ ગયા ને હવે તો. તો હવે આપણે જમી લઈ. એક બબલું કાઢી લીધું છે શ્રી હરી. તો બસ આપણે જમી લઈ, પછી મારા મમ્મીને આવે. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ દાદાને ઘરે. તો જો દાદા આવ્યા છે, કપાવે છે. તો જમવા બેસી ગયા છે. બાકીના બીજા બધા સૂતા છે. તો આ કામે જવાનું છે એમ કહે છે. આ તડકો છે એટલે આપણે અંદર વ્યા જઈએ, નગર તો આપણે તડકે જ રહેવાનું હોય. તો કામે જવાનું છે એમ કહે છે. હવે હલર ને એવું બધું આવવાનું છે. હવે કેટલા વાગે જવાનું હોય કંઈ નક્કી નથી. અહીંયા છે શીણા કાઢવાના છે 3-4 વીઘાના. તો 2 કલાક થાય એમ છે. તો અહીંયા જવાનું છે. 200 રૂપિયા દાડી કીધું છે. તો 200 તો આવી જાય અત્યારે પછી ના, 2-3 વાગે પછી ના. તો જાવું ને કાઢશું. અત્યારે તો બધા સૂતા છે, ઘરમાં નથી જવું. ખોટા સૂતા હોય એને ઝઘડાય નહીં. અત્યારે બધા ઘરે છે એટલે સૂતા છે. ઠેસર આવી ગયું છે, બાજુમાં વાડી છે. અહીંયા ટોંડા જઈ ને શીણા કાઢી. મને એવું લાગે છે આપણે ઠેસરનો વ્લોગ નથી લેવો, બહુ એવો વ્લોગ નથી લેવા, મને વોટ કરાવશે. તો જાય છીએ. જો બધા પાછળ આવે છે. આગળ સાગરભાઈ ને ગોપાલભાઈ આગળ રહેલા જાય છે. તો પાછળ આવે છે દાદાની બધા, મારા મમ્મી, મારા પપ્પા ને મારો ભાઈ ને પરેશભાઈ ને બધા આવે છે. આપણે જઈને ઠેસર માંડ્યું જોઈ પછી શીણા કાઢીએ. હાલો દોસ્તો, આપણે શીણા બીણા કાઢી નાખ્યા છે અને તાર બાર થઈ ગયા છીએ. તાર મરતા જવાનું તાર નહીં છો. કપડાં બપડા બદલી નાખ્યા છે. અને ટોપી ગોપાલભાઈ લાવ્યા છે આપણા માટે. ઓલી ટોપી હતી તો સાવરકુંડલા આપણે વિજયભાઈના ઘરે ગયા ના પડી ગઈ. રસ્તામાં ટેમ્પો કાંઈ ઊભો રાખ્યો નહીં છકડો. તો જો આપણે પહેલાં બધા કેમ રહેતા ને અત્યારે બધા કેમ રહે છે. જો આ બાજુ કંઈક હજાવવામાં આવે છે. શું હજાવે છે? તારીઓ હજાવે છે. અહીંયા બેઠા પરેશભાઈ ને સંજયભાઈ. આ બાજુ કપડાં ધોવાય છે. પછી આ બાજુ જો અમારા પપ્પા ને સાગરભાઈ બેઠા છે. આમાં ખાટલામાં દાદા ને હુતા છે. અને માસીને વાગી ગયો છે ખીપો. એટલે અમે શીણા વાટવા ગયા હતા ને, તો ત્યાં છંપલની હોપટ ખીપો વાગી ગયો. એટલે માસી જો ઘરમાં બેઠા છે. શું હાલે માસી? સારું એમ કહે છે. તો દોસ્તો આપણે પેલા વાવ્યું ત્યારે બધું ખેતર કેવું હતું હું તમને બતાવું. મારી પાસે વિડીયો અત્યારે નહીં હોય, જૂનો ડિલેટ મારી દીધો. તો આપણે વાવ્યું ત્યારે બધું કેવું લીલું હતું ને અત્યારે જો અત્યારે બધું સાફ થઈ ગયું છે. બધું સાફ થઈ ગયું છે.
ઘઉં સાફ થઈ ગયા છે, આપણા સીણા સાફ થઈ ગયા, દાદાના સીણા સાફ થઈ ગયા. 10 તારીખ પછી આપણે વયા જવાના છીએ, એ પણ ફાઇનલ થઈ ગયું છે. તો આ બધું ફાટી ગયું છે, શિયાળો નથી તોય પણ વાંધો નહીં. આપણે ભાઈ શિયાળો છે. હું છે પરેશભાઈ? શિયાળો છે. દાદાની માનતા કેવું છે? શિયાળો છે શિયાળો. તું કીધું ને શિયાળો નથી. શિયાળો છે. પરેશભાઈને હજી શિયાળો લાગે છે, પણ વાંધો નહીં. ઉનાળાની 1 મહિનાની વાર છે. મારા ભાઈ ખોટું બોલે. જો ભાઈ ખોટું કાંઈ નહીં બોલતો. શિયાળો મને ન લાગતો. જો અત્યારે કેટલો તડકો પડે છે. જો અત્યારે આમ તમે તમે જોઈ શકો ને સાની ટાઈટ હોય છે એવું. આને ભાઈ ટાઈટ હોય છે અત્યારે. કેટલો તડકો છે, આ ખોટીનો છે. તો બસ આપણે બતાવતા રહીશું, બિના રહેજો. દોસ્તો મેં અત્યાર સુધી ફોન ચાર્જિંગમાં મૂક્યો ને તો લાઇટ જ વહી ગયેલી હતી. મને નથી ખબર કે લાઇટ વહી ગયેલી હતી, પણ ચાર્જિંગ મારામાં 5% છે અત્યારે. તો બસ આજ આપણે વિયાવા વિજયભાઈના ઘરેથી આજ વાડીએ આવ્યા. વાડીએ શેણા પણ કાઢ્યું, ઘણું કામ કર્યું. તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું. મળીએ તમને બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય રખા દાદા. જય રખા દાદા, જય માતાજી. જો દોસ્તો અમારે ફર્સ્ટ ટાઈમ વધતી નથી, તમે પૂરા બ્લોગ જોતા નથી, તો અમારા પૂરા બ્લોગ જો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો દોસ્તોને, ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. હાલો તમારી બીજા વ્લોગમાં. તો તમારથી થાય એટલી સબસ્ક્રાઈબ કરી દેજો.